વેલકમ ઓલી ગેરિંગ માઇન્ડ્સ. તો એના પછી જે કોન્સેપ્ટ છે એનું નામ છે એનાલિટિક વિધેય. તો એનાલિટિક વિધેય જે છે એનું ગુજરાતી પણ એનાલિટિક વિધેય જ કરશું આપણે અહીંયા. તો એ એનાલિટિક વિધેય શું છે એ હવે આપણે જોશું. તો કે કોઈ એક વિધેય, હવે વિધેય પહેલાં એનાલિટિક વિધેય કીધેલું છે એટલે પહેલાં વિધેય શું છે એ આપણને ખબર છે. એક ફંક્શન છે, અહીંયા લખેલું છે એફ પ્રાઇમ Z0. એનો મતલબ એમ છે કે એમાં કોઈ Z0 અથવા Z0 વાળા પોઈન્ટ્સ આવતા હોય એટલે એને આપણે એફ પ્રાઇમ Z કહીએ છીએ. ઓકે, તો આ જે છે એ કોમ્પ્લેક્સ વિધેય છે અથવા સંકર વિધેય છે. હવે ત્યારે જ એનાલિટિક હોઈ શકે કે જ્યારે કોઈ એક બિંદુ આગળ, એટલે કે Z0 બિંદુ જે છે એની આગળ અથવા તો Z0ના નજીકના બિંદુ આગળ જો વિકલિત બનતું હોય તો એનાલિટિક વિધેય કહેવાય. ઓકે, એનો મતલબ એમ છે કે આ વિધેય એફ પ્રાઇમ Z0 ને આપણે એનાલિટિક કેવું હોય તો ક્યારે કહી શકીએ? જ્યારે Z0 આગળ વિકલિત હોય અથવા Z0ની આજુબાજુના કોઈ એક બિંદુ પાસે વિકલિત હોય. આ વસ્તુ આપણે હમણાં જોઈએ. નજીકના બિંદુઓ માટે વિકલિત હોય એ શું કહે છે એ હવે આપણે જોશું. હવે કોઈ એક વિધેય જે છે એફ પ્રાઇમ Z0 એ આપેલા ક્ષેત્ર માટે એનાલિટિક બની જાય જો આ વ્યાખ્યાયિત કરેલ ક્ષેત્ર માટે વિધેય વિકલિત હોય. એટલે એવું કહેવા માંગે છે, આપણે ખાલી વિધેય એફ પ્રાઇમ Z0 ને પહેલાં એક બિંદુ Z0 આગળ કીધું હતું, પછી શું કીધું હતું તો કે Z0ના નજીકના બિંદુઓ માટે વિકલિત હોય. એટલે ધારો કે મેં એક આ સર્કલ લીધું છે, જો અહીંયા રહ્યું આ સર્કલ જેવું લીધું છે, તો પહેલાં આ અહીંયા Z અંદર જે છે દેખાય છે એક પોઈન્ટ છે જ્યાં Z બરાબર A છે અથવા Z બરાબર Z0 છે, એની માટે વિકલિત છે. હવે આ લાઈન એમ કહે છે કે કોઈ એક વિધેય એફ પ્રાઇમ Z0 આપેલ ક્ષેત્ર માટે એનાલિટિક વિધેય બને જો વ્યાખ્યાયિત કરેલ ક્ષેત્ર માટે વિધેય વિકલિત હોય. એટલે આ આખું ક્ષેત્ર જો આપણે માન્યું હોય તો એની માટે આખું આ વિધેય છે વિકલિત હોય બધા દરેક પોઈન્ટ માટે. એટલે અહીંયા જેમ કીધું એમ કે Z0 અથવા Z બરાબર એના નજીકના બિંદુઓ માટે વિકલિત બનતું હોય તો આ આખું ક્ષેત્ર છે એને આપણે એનાલિટિક વિધેય કહી શકીએ છીએ. એની માટે આ આખું ક્ષેત્ર જે છે એ એનાલિટિક વિધેય સાબિત થઈ શકે છે. ઓકે, એટલે કે કોઈ એક વિધેય એફ પ્રાઇમ Z0 આ જે છે એની માટે આપેલ ક્ષેત્ર એનાલિટિક વિધેય બની શકે છે. તો હવે એ કઈ રીતે મેળવવું અથવા એની જે શરત છે, જેનું સૂત્ર છે અહીંયા લખેલું છે કે F0 Z0 ઇઝ ઇક્વલ ટુ લિમિટ Z ટેન્સ ટુ 0. એનો કહેવાનો મતલબ એમ છે કે Z જ્યારે 0 થાય અથવા બહુ 0ની નજીક થાય ત્યારે આ જે શરત છે એ ડેરિવેટિવ માટેની શરત છે. તો એ ડેરિવેટિવ હોય તો એનો મતલબ એમ કે એ એનાલિટિક છે. તો એફ Z0 પ્લસ ડેલ્ટા Z એન્ડ માઇનસ એફ Z0 અપોન ડેલ્ટા Z. ઓકે, આ સર્કલ જે છે હવે તમને એનો કોન્સેપ્ટ સમજાઈ ગયો છે શું કહેવા માંગે છે. આમાં હજી બીજા ઘણા ક્ષેત્ર છે, એટલે ક્ષેત્ર બીજા ઘણા આવશે. એટલે કે સાદું ક્ષેત્ર છે કે એટલે કે સિમ્પલી કનેક્ટેડ રિજિયન છે, મલ્ટિપલી કનેક્ટેડ રિજિયન છે કે કયા રિજિયન છે, એવા અલગ અલગ રિજિયન આવશે. તો હવે કે જ્યાં Z0 જે છે એ ક્ષેત્રના અંદરના ભાગમાં નક્કી કરેલ બિંદુ છે. જે આપણે અહીંયા જોઈ લીધું કે Z ઇઝ ઇક્વલ ટુ A અથવા Z ઇઝ ઇક્વલ ટુ Z0 છે, તો એ ક્ષેત્રની અંદરના ભાગમાં નક્કી કરેલ બિંદુ છે. તો કે હા. હવે વ્યાખ્યાયિત કરેલ ક્ષેત્રમાં એફ પ્રાઇમ Z0 જે છે એની હાજરી નક્કી કરવા આપણે એવી ધારણા કરવી પડે છે કે સમતલમાં Z0 જે છે એ કોઈ પણ દિશામાંથી નક્કી કરી શકાય છે. તો હવે આ વસ્તુ શું કહેવા માંગે છે એ એમ કહેવા માંગે છે, ધારો કે તમારે એફ પ્રાઇમ Z0ને જોવું છે અથવા એની હાજરી નક્કી કરવી છે તો એની માટે તમારે એ કઈ જગ્યાએ વિકલિત છે એ જોવું પડશે. તો એ આપેલ શંકર સમતલ જે છે તો એમાં કોઈ પણ બિંદુ એની દિશા નક્કી કરી શકાય છે. એટલે તમે ફિગર 2.1 જુઓ તો એ એમ કહે છે X0 પાસે અહીંયા આ જે પોઈન્ટ છે ત્યાં તમારું વિધેય એનાલિટિક છે, મતલબ ત્યાં એનું વિકલિત છે. પણ એ કહેવા એમ માંગે છે તમે આ સાઈડથી જાઓ બરાબર તોય, એટલે અહીંયાથી જાઓ છો તોય તમારે અહીંયા વિકલિત થાય છે ને જવાબ એક જ આવે છે અથવા વિકલન એક જ છે. એટલે કે ધારો કે એનું વિકલન 2Z થતું હોય તો અહીંયા પણ એનું વિકલન 2Z જ છે અને આ સાઈડ પણ એવું જ છે. એટલે કોઈ પણ દિશામાંથી તમે જાઓ એટલે વેઇસ અલગ હોઈ શકે છે, એના રસ્તાઓ અલગ જ હોઈ શકે છે અથવા પાથ અલગ હોઈ શકે છે, દિશા અલગ હોઈ શકે છે, પણ એ બિંદુ આગળ એ વિધેય જે છે વિકલિત છે અને એનું વેલ્યુ જે છે એ એક જ હોવી જોઈએ અથવા સેમ જ હોવી જોઈએ. ઓકે, એ જ કોન્સેપ્ટ અહીંયા તમને ફિગર 2.2માં સમજાવે છે કે there are so many ways to approach Z0. એટલે આપણે અહીંયાથી પણ અહીંયા Z0 ઉપર આવી શકીએ છીએ, અહીંયાથી પણ Z0 પાસે અહીંયાથી પણ Z0 પાસે આવી શકીએ છીએ અથવા આ રીતે પણ Z0 પાસે આવી શકીએ છીએ. એ સમતલમાં Z0 પાસે આવી શકીએ છીએ. પણ
એ Z0 છે એની વિકલિત વેલ્યુ જે છે એ 1 જ હોવી જોઈએ. તો હવે ક્ષેત્રમાં લીધેલ બિંદુ જે છે એના માટે નજીકના બિંદુઓને લિમિટ તરીકે પસંદ કરવામાં આવે છે, કારણ કે આપણે જોયું છે આજુબાજુના જ આપણે બિંદુઓ લીધા છે, એટલે બનેલું નજીકના બિંદુઓ માટે લિમિટ તરીકે એને પસંદ કરવામાં આવે છે. તેથી આપણે એવું કહી શકીએ કે F'Z0 છે એ જો બિંદુ Z0 આગળ વિકલિત થતું હોય તો તે એનાલિટિક વિધેય બને છે. ઓકે, જો એ Z0 આગળ જે છે ત્યાં વિકલિત થયું જેનો મતલબ એનાલિટિક છે, જો વિકલિત નથી થતું તો એ એનાલિટિક નથી. હજી આની બીજી શરતો જે છે એ આવશે, અથવા બીજી તમે કઈ રીતથી એ વિધેય એનાલિટિક છે કે નહીં એ તમે ચેક કરી શકો છો, એ આના પછી આવશે. તો એમાં જે છે એ છે કોચી-રેયમન શરત અથવા કોચી-રેયમન કન્ડિશન્સ, કે જેના દ્વારા તમે એ સાબિત કરી શકો છો અથવા મેથેમેટિકલી જોઈ શકો છો કે આ વિધેય છે એ એનાલિટિક છે કે નહીં. હવે આ એનાલિટિક વિધેય છે એને આપણે રેગ્યુલર અથવા હોલોમોર્ફિક કે મોનોજેનિક પણ કહી શકીએ છીએ. તો એની માટેની જે જરૂરી શરતો છે એ હવે આપણે જોઈએ. તો આ બધા છે એના નામ છે રેગ્યુલર, હોલોમોર્ફિક, મોનોજેનિક. હવે બધા આમ આ બધી બીજી ડેફિનેશન કે બીજા પોઈન્ટ્સમાં આપણે અંદર નહીં જઈએ, જરૂરી શરતો જોઈ લઈએ. તો પહેલી શરત એમ કહે છે કે સિંગલ વેલ્યુડ ફંક્શન. તો આપણે પણ પહેલાં પણ જોઈ લીધું કે સિંગલ વેલ્યુડ અથવા એક જ વેલ્યુવાળું ફંક્શન હોવું જોઈએ. કન્ટિન્યુઅસ એન્ડ યુનિક ડેરિવેટિવ એટ ઇચ પોઈન્ટ ઓફ ડોમેન. એટલે એનું ડેરિવેટિવ છે કન્ટિન્યુઅસ હોવું જોઈએ, યુનિક એટલે એકને એક માત્ર ડેરિવેટિવ હોવું જોઈએ એટ ઇચ પોઈન્ટ ઓફ ડોમેન. એટલે હું એમ કહું કે મારે આ પોઈન્ટ આગળ છે તો આ પોઈન્ટ આગળ યુનિક હોવું જોઈએ. ડેરિવેટિવ એનું મેં કીધું એમ કે 2z છે તો એનું ડેરિવેટિવ બંને જગ્યાએથી 2z જ આવવું જોઈએ. ઓકે, એટલે યુનિક ડેરિવેટિવ હોવું જોઈએ અને કન્ટિન્યુઅસ પણ હોવું જોઈએ. ઓકે, તો આ એની બંને શરતો હતી કે સિંગલ વેલ્યુડ ફંક્શન હોવું જોઈએ અને એ કન્ટિન્યુઅસ અને યુનિક ડેરિવેટિવ હોવું જોઈએ એટ ઇચ પોઈન્ટ ઓફ ડોમેન. એટલે કે જે આપણું ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં ના દરેક પોઈન્ટે એની વેલ્યુ અલગ અલગ હોવી જોઈએ. ઓકે, કોઈ પણ વેલ્યુ હોય કોઈ પણ જગ્યાએ એની વેલ્યુ અલગ અલગ હોવી જોઈએ. તો આ હતું એ એનાલિટિક વિધેય હતું. થેન્ક યુ.